અમરેલીમાં અમેરિકાના ટેરિફને વળતો જવાબ આપવા માટે અમેરિકી ઉત્પાદનોની હોળી કરવામાં આવી। અમેરિકાએ ભારત પર લાદેલા ભારે ભરખમ ટેરિફ સામે રોષ ફાટી નીકળ્યો। ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારની આગેવાનીમાં અમરેલીમાં રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી। ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે। મજબૂર નહીં, મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે એ જ સૌને અપીલ। ભારત આજે જ્યારે વિશ્વની ત્રીજી મોટી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે, ત્યારે એને દબાવવા માટે, ગભરાવવા માટે વિશ્વની મહાસત્તાના વડા ટ્રમ્પે જે એક તરફી એટલો ઊંચો ટેરિફ રાખ્યો છે એની સામે સમગ્ર દેશના નાગરિકોમાં એક પ્રચંડ રોષ જોવા મળે છે અને આ રોષને વાચા આપવા માટે એક પ્રતિક રૂપે આજે અમરેલીના નાગરિકોએ અમરેલીના બધા આગેવાનોની હાજરીમાં અમેરિકન પ્રોડક્ટ્સ જે ભારતમાં વેચાય છે, ધંધો કરે છે, એમની આજે હોળી કરી છે। અમરેલીના માધ્યમથી એક એમને જગાડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે કે ભારતની 140 કરોડની જનતા અમેરિકાના કોઈ પણ પ્રકારના ટેરિફના દબાણમાં આવ્યા વગર એમનો વિરોધ કરે છે અને સમગ્ર દેશની જનતા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીની સાથે છે।